સુરત ફાયર બ્રિગેડ દ્વારા ખરેખર આજે ખુશીનો દિવસ છે। સુરત ફાયર બ્રિગેડના કર્મચારીઓને 16 વર્ષના ઓવરટાઈમના નાણાં 3 મહિનામાં ચૂકવવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત મહાનગરપાલિકાને આદેશ કરાયો છે, જેને લઈને લાલવાવટા યુનિયન દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ફાયર વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ઓવરટાઈમ કરે છે, જોકે તેમને ઓવરટાઈમનો પગાર ન મળતો હોય, જેને લઈને સુરત સુધરાઈ મજદૂર યુનિયન લાલવાવટા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજ કરાઈ હતી। લાંબી કોર્ટની લડત બાદ ગુજરાત હાઈકોર્ટ લાલવાવટા યુનિયનના હકમાં એટલે કે ફાયર વિભાગના કર્મચારીઓના હકમાં નિર્ણય કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત મનપાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા અને છેલ્લા 16 વર્ષથી ઓવરટાઈમ કરતા કર્મચારીઓને ઓવરટાઈમના નાણાં 3 મહિનામાં આપવા માટે સુરત મહાનગરપાલિકાને આદેશ કર્યો છે, જેને લઈને સુરતમાં લાલવાવટા યુનિયન દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી। મારું નામ વિજય શેણમારે છે। સુરત મહાનગરપાલિકા લાલવાવટા યુનિયનનો પ્રમુખ છું। આજે અમે સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓ ખુશીના માહોલમાં ભેગા થયા છે। કેમ? કારણ 22 વર્ષથી અમે કાનૂની લડત કર્મચારીઓની માંગણીઓ માટે લડતા હતા, એમાં અમારી ઐતિહાસિક જીત થઈ। પહેલી જીત થઈ અમારી 2017માં કે કોર્પોરેશનમાં 8 કલાકની પાળી પ્રથા સુરત ફાયર બ્રિગેડ વિભાગમાં અમે શરૂ કરી। દેટ વોઝ અવર ફર્સ્ટ વિક્ટરી। એન્ડ સેકન્ડ વિક્ટરી એ છે કે છેલ્લા 16 વર્ષથી કોર્પોરેશન ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાસે 12 કલાક રોજે કામગીરી લેતા હતા, એટલે કાયદા મુજબ 4 કલાકની વધારેની કામગીરી માટે અમે ઓવરટાઈમનો ક્લેમ કર્યો હતો ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં। ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં પણ અમે જીતી ગયા, પરંતુ એ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ચુકાદાની સામે સુરત મહાનગરપાલિકા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી, જેમાં પણ અમારો જ્વલંત વિજય અમારો થયો છે। અને હવે 3 મહિનાની અંદર આ તમામ કર્મચારીઓ કે જેમણે 12 કલાક કામગીરી કરી છે એવા તમામ કામદારોને 3 મહિનાની અંદર ઓવરટાઈમના નાણાં ચૂકવવા આ ઐતિહાસિક જીત મેળવવા માટે અમને 22 વર્ષ કાનૂની લડત લડવી પડે, એનો અમને આજે આનંદ અને ખુશી છે। એ માટે અમે સેલિબ્રેશન કરી રહ્યા છીએ આજે। સુરત સુધરાઈ મજદૂર યુનિયન લાલવાવટા દ્વારા અગાઉ મનપા કમિશનર, મેયર, સ્થાયી અધ્યક્ષ સહિતનાઓની રજૂઆતો કરાઈ હતી, જોકે તેઓની સમસ્યાનો નિવેડો આવ્યો ન હતો અને આખરે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી, જ્યાં લાંબી લડાઈ બાદ યુનિયનના હકમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય કરાતા મનપાની મુખ્ય કચેરીએ મીઠાઈ વેચી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।